હું શું કહું છું તમને, આ આપણે લગ્ન પતી ગયા, બધા વ્યવહારે પતી ગયા છે, તો એક વખત કુળદેવી માના મંદિરે જઈ આવીએ. અને આ મોટા ભાઈને શું કહીશું? એને શું કહેવાનું હોય? આમ ગણે ને તો જો લગ્ન કરાવી દીધા ને એટલે એક ચિંતા ગઈ, પણ એક ચિંતા ઊભી છે. હવે મોટા ભાઈ આવીને પૂછશે કે મારા છોકરાનું હું, તો આપણે બંને એનો શું જવાબ આપશું? ઈ કે હાલ. મને પણ એ જ ચિંતા છે કે સાગરને આપણે આપણી પાસે રાખ્યો, હા, એને ભણાવ્યો ગણાવ્યો, લગ્ન કરાવ્યા, અને મોટા ભાઈ પૂછશે તો આપણી પાસે તો એનો કોઈ જવાબ જ નથી. પણ હું તો કહું છું, આ વખતે નફટ બની જ જવાનું છે. મોટા ભાઈ, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો. આવો. કેમ આવવાનું થયું મોટા ભાઈ? બોલો. હા, આમ અચાનક આવ્યા. હા, રીચા બાબુ, મહેન્દ્ર, આ મારો દીકરો સાગર ઘરમાં નથી? ગયો છે કામથી બહાર. તમારે શું કામ છે એ બોલો ને. આમ અચાનક જ આવી ગયા, કોઈ પણ જાણ કર્યા વગર. હા, તમારે મોટા ભાઈ ફોન બોન તો કરવો જોઈએ ને કે હું આવું છું એમ. મહેન્દ્ર, હું અહીંયા તમને લોકોને એ પૂછવા આવ્યો છું કે મારા દીકરા સાગરના તમે લોકોએ લગ્ન કરાવી નાખ્યા અને તમે લોકોએ અમને જાણે ન કરી. જાણ શું કરવાની? આમાં જાણ શું કરવાની? હા, અને આ શું માંડ્યું છે? મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. સાગરને અમે અમારો દીકરો માનીએ છીએ અને અમારો દીકરો છે. હા, ભૂલી જાવ હવે તમારો દીકરો હતો, હવે એ અમારો દીકરો છે. મહેન્દ્ર, આ તમે બે આવી વાત કેમ કરો છો? સાગર મારો દીકરો છે. મેં એને અહીંયા ભણાવવા માટે તમારી પાસે મોકલ્યો હતો કે તમે લોકો કંઈક સગવડ વાળા છો અને તમે લોકો એવું કીધું હતું કે ભાઈ તમારી પરિસ્થિતિ સારી નથી અને તમારો દીકરો હોશિયાર છે, તો એને અમે ભણાવીશું. અને આજે તમે લોકો એવું કહો છો કે સાગર ઉપર તમારો કોઈ હક નથી. મોટા ભાઈ, રહેવા દો ને હવે આ બધા નાટક. આ તમારી ત્રેવડ નહોતી, અમે સાગરને અહીંયા લઈ આવી, ભણાવ્યો ગણાવ્યો, એને આ સમાજમાં ઉઠવા બેસવાને લાયક બનાવ્યો, અને તમે હવે આવીને હક જતાવવાની વાત કરો છો અને લગ્ન પણ કરાવી દીધા. ખબર છે ને? તમારો બોજો છે ને, હા, ઉતારી નાખ્યો અમે માથે. વિચાર કરો આ લગ્નમાં કેટલા ખર્ચા થાય ખબર? હા, અમે એ બોજો તમારી માથે ઉતારી દીધો. હા, એ વાત ખરી. તમે બેવ જણાએ મારો બહુ મોટો બોજો ઉતારી દીધો છે, પણ બોજો ઉતાર્યો નથી, મારા પર બોજો ચડાવી દીધો છે મારો દીકરો આંચકીને. એવી વાત કરો છો મોટા ભાઈ? હું આંચકી લીધો? હવે સાગર તમારા ઘરે રહે કે અમારા ઘરે રહે, શું ફરક પડે? જો તમારા ઘરે રહેશે ને તો ટકે ખાવાના ફાફા છે, અને અમારા ઘરે રહેશે ને એટલે રાજ કરશે તમારો છોકરો. એટલે છે ને, હું તો એમ કઉ છું કે તમારા છોકરાને છે ને ભૂલી જાવ. આ જે રીચા કહે છે ને એ એકદમ સાચું કહે છે. હવે તો લગ્ન કરાવી દીધા, પત્ની લઈ આવ્યા, અને આ ઘરમાં રાજ જ કરે છે. એ સાગરને કઈ અમે તકલીફ નથી આપતા, ને હવે છે ને સાગર મારો અને આમનો દીકરો છે, એટલે વારંવાર આ એકની એક વાત તો કરતા જ નહીં. રીચા બહુ, તમારા બેવના બહુ મોટા મારા પર ઉપકાર કહેવાય કે મારા દીકરાને ભણાવી ગણાવી લાઈને ચડાવીને લગ્ન કરાવી દીધા. પણ કોઈ વાંધો નહીં, મારા દીકરાને હું એકવાર મળવા માંગુ છું. એને બોલાવો. ક્યાં છે? બસ બસ મોટા ભાઈ, બસ હો. હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી છે ને મારા ઘરે તો તમારે આવવાનું જ નથી, પણ રસ્તામાં જો ભૂલે ચૂકે તમારો છોકરો સાગર તમને સામે મળે ને તો મોઢું છે ને નીચે કરીને હાલજો, એની સામે જોવાની કોશિશ ન કરતા, નહીં તો અમારા બે થી ભૂંડું બીજું કોઈ નહીં થાય. એ વાત યાદ રાખી લેજો, બરાબર ને? એકદમ બરાબર. ખબર નથી પડતી કે લગ્ન જેવી વાત હતી તો પણ તમને જણાવવામાં ન આવી, તો પછી હવે શું સાગર સાગર કરો છો? એ છોકરાની પાછળ અમે ખર્ચો કર્યો છે, એટલે હવે એ છોકરો અમારો છે. સમજી ગયા? સાંભળી લીધું ને? પણ રીચા બહુ, તમે થોડોક તો વિચાર કરો. ગમે એમ તો મારું સંતાન છે, અને એક બાપને એવી આશા ન હોય કે એનો દીકરો એની પાસે રહે. વાહ, કેટલું સરસ કહેવાય નહીં મોટા ભાઈ? આ ભણાવ્યો ગણાવ્યો, આ નોકરી ધંધે લગાડ્યો, કમાતો થઈ ગયો, હવે હું મારો દીકરો લઈ લઉં. રેવા દો હવે, આ બધી તમારી હોશિયારી તમારી પાસે રાખો. હા, કહ્યું ને તમારા ભાઈએ? હા, મહેનત કરવાની હતી ને
ત્યારે કાંઈ મારો છોકરો શું કહેવાય આ તમે લઈ જાઓ ભણાવો ગણાવીને મોટો કરો. આ 56 ભોગની થાળી તૈયાર થઈ ને એટલે મોટા ભાઈ ડબકી ગયા. લાવો હવે હું ખાવ બેઠા. એ તમારે બેને જે કહેવું હોય કે, બાકી મારા દીકરાને હું લઈ જઈશ. લઈને તો જાવ એટલે ખબર પડે કે કેવી રીતે લઈ જાવ છો. મોટા ભાઈ પ્રેમથી કહીએ છીએ, સમજી જજો. હા, સાંભળ્યું નહીં મોટા ભાઈ? રીચાએ શું કહ્યું? પણ મહેન્દ્ર, તું તો કઈક સમજ મારા ભાઈ. બસ કે છે ને તમને તો સમજી જવાનું, નહીં આવવાનું, નહીં મળવાનું. અને સાગર તમારો દીકરો હતો ને એ વાત મગજમાંથી કાઢી નાખવાની. હવે જાઓ તમારું આ મોઢું લઈને. તમે તમારા પગે ઊભા થઈને જશો કે પછી હું બહાર મૂકવા આવું? હું જાઉં છું, તારે કષ્ટ લેવાની જરૂર નથી. હદ છે આ માણસની તો. બસ હદ નહીં, આ તૈયાર ભાણે તરાપ મારવા આવ્યા. હા, આ ગેસ છે ને હવે પ્રસંગ પતી ગયો છે, મુકાવી જ દેવો છે એટલે કામ પતે. ભગવાન કેટલા કામ છે. સાગર કઈ જોઈએ છે? અને ક્યારે આવ્યો તું? બસ હમણાં આવ્યો કાકી. પણ કાકી, હા, મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? કેમ આમ ઉદાસ છે? હા, જો કાકી, હમણાં જ્યારે હું ઘરે આવતો હતો ને ત્યારે મેં મારા પપ્પાને જોયા. શું એ આપણા ઘરે આવ્યા હતા? હા, જો ને અહીંયા આવ્યા હતા. હા તો કાકી, મારા પપ્પા આપણા ઘરે આવ્યા હતા તો પછી મને મળ્યા વગર જ કેમ જતા રહ્યા? કઈ કામ હશે નહીં? સાગર, શું કહું તને હવે બેટા? અરે જો કાકી, તમારે મારા પપ્પાને રોકાય નહીં. તમારે કહેવાય તો ખરું ને કે સાગર હજી હમણાં આવતો જ હશે, એને મળીને જાઓ. હવે આટલી બધી પણ શું ઉતાવળ? અને રસ્તામાં જ્યારે મને મળ્યા હતા ને તો પણ થોડીક વાર પણ ના રોકાયા. હું સાદ પાડતો હતો અને જતા રહ્યા. સાગર બેટા, કેવું તો નથી, આ જીભ નથી ઉપડતી, પણ હવે લાગે છે કે તને કહેવું જ પડશે. હા જો કાકી, જે પણ કઈ કહેવું હોય ને એ તમ તારે બે ઝીઝક કહી દો ને. બે ઝીઝક કહેવાની તો વાંધો નથી, પણ તારું દિલ તૂટી જશે બેટા. એટલે દિલ તૂટી જશે? જો કાકી, એવી તો કઈ વાત છે કે જે સાંભળીને મારું દિલ તૂટી જશે? મોટા ભાઈ આવ્યા હતા. હા, મારા પપ્પા. અમે બહુ રોકવાનો પ્રયત્ન કર્યો, કહ્યું કે મોટા ભાઈ લગ્નમાં તો નથી આવ્યા, હવે વહુ આવી ગઈ છે તો દીકરા અને વહુને આશીર્વાદ તો આપી દો. અહીંયા ઘર સુધી આવ્યા છો તો 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 શું શું કહ્યું? કાકી, કાકી, કાકી કેમ રડો છો તમે? અરે શું થયું? શું કહ્યું પપ્પાએ? બોલો ને. મોટા ભાઈએ એવું કહ્યું કે સાગર મારો દીકરો જ નથી. શું? હા, હું તો એનું મોઢું જોવા પણ નથી માંગતો, એટલે જ તો નાનપણમાં તમને આપી દીધો હતો. અરે પણ કાકી, મારા પપ્પા આવું કઈ રીતે કરી શકે? અરે બેટા, તારા કાકાએ તો પગ પકડી લીધા અને ત્યાં સુધી કહ્યું કે મોટા ભાઈ તમારો સગો દીકરો છે, એને આમ તરછોડીને ન જાઓ. અને ત્યાં સુધી કહ્યું કે મારા ઘરે ન મોકલતા. મારે અને એને બાપ દીકરાના સંબંધ નથી, બધા સંબંધ પૂરા. અમે તો હાજીજી કરતા રહ્યા સાગર, અને મોટા ભાઈને કઈ અસર જ ન થઈ. શું વાત કરો છો તમે કાકી? મારા પપ્પાએ તમને તમને આવું કહ્યું? હા, વિશ્વાસ નથી આવતો. જા પૂછી જો તારા કાકાને. અરે એવું વર્તન કર્યું ને કે ન પૂછો વાત. આ નવો પરણેલો દીકરો અને વહુ હોય એને આશીર્વાદ આપવાની દુનિયાના કયા બાપને ઈચ્છા ન હોય, પણ
બેટા, મોટા ભાઈએ કોઈ દિવસ એમની ફરજ બચાવી જ નથી. હંમેશા પોતાની ફરજમાંથી છટકી ગયા. નાનો હતો ત્યારે કહ્યું પરિસ્થિતિ નથી સારી અને ભણાવો ગણાવો. તારા લગ્નની વાત કરી, અમે ઘરે ગયા હતા તો કહે છે કે હું એ તારીખમાં શહેરમાં જ નથી. બોલ બેટા, આવું બધું થયું હતું. અમે તને જણાવવા નહોતા માંગતા, પણ આજે મને લાગ્યું કે તને હકીકતની ખબર હોવી જ જોઈએ, એટલે જણાવ્યું. જો તું તું ઉદાસ ન થતો. હા, હું અને તારા કાકા છીએ ને, અમને તો ભગવાને કોઈ સંતાન નથી આપી. તું અમારો જ દીકરો છે. તને ક્યારેય એવું લાગ્યું કે હું તારી કાકી છું? અરે હું તારી માં જ છું ને. હા કાકી, એવી વાત નથી. તમે તમે તો મને મારી માં કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. કદાચ કદાચ તમે મારા કાકી નહીં પણ મારા માં હોય એવું જ મને લાગ્યું છે. પણ કાકી કાકી મેં નહોતું વિચાર્યું કે મારા પપ્પા મારી સાથે આવું કરશે. વિચાર્યું તો અમે નહોતું. જો મને તરત છોડી જ જેવો હતો તો પછી મને જન્મ શું કામ આપ્યો? જે બાપને હું અત્યાર સુધી હું ગણતો હતો કે મારા પપ્પા આવશે અને મને લઈ જશે એમની સાથે, હું જે તેના પ્રેમથી વંચિત હતો, જેના માટે હું આટલો તડપતો હતો. નહીં નહીં બેટા, રડીશ નહીં. હા, મોટા ભાઈ છે ને, એમને ફક્ત જન્મ આપ્યો, ફરજ કોઈ જ ના નિભાવી. સ્વાર્થી અને મતલબી માણસ છે. તે જોયું નહીં, તારા લગ્નમાં પણ ન આવ્યા. પોતાના સગા દીકરાના લગ્નમાં દુનિયાનો કઈ બાપ ના પાડે. પણ રડીશ નહીં. નહીં નહીં, રડવાનું નહીં. અમે છીએ ને. એ તો તને એમની પાસે રાખવા જ નથી માંગતા. એમને તો કહી દીધું છે કે સાગરને મારા ઘરે મોકલતા જ નહીં. તું ના રડીશ. આ ઘર છે ને, હું અને તારા કાકા બંને તારા છીએ. હા, જા બેટા, આરામ કર. તારા માટે કોફી બનાવ. બહુ મન પર ભાર ના લગાડીશ. કાકી મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા પપ્પા સાવ આવું કરશે. ઝેરીલો માણસ છે. હા, સાપ ડંખે ને તો એના ઝેરને કાઢવાનો ઈલાજ ખરો, પણ મોટા ભાઈ જો કોઈને ડંખી જાય ને તો એનો કોઈ ઈલાજ નથી. એટલે આ બધું ભૂલી જા બેટા, સૌ સારામાં ના થશે. ચા, રૂમમાં જઈ આરામ કર, કોફી લઈને આવો. હાસ, માંડ સમજાવ્યો. બસ આવી જ રીતે રોજ ધીમું ધીમું ઝેર રેડતી જઈશ અને આ મોટા ભાઈ નામનો કાંટો અમારા રસ્તામાંથી આઉટ.